નમસ્કાર દર્શક મિત્રો, आज પીસી બ્લોગ નું હાર્દિક સ્વાગત છે। હું છું અમૃતિ જાની મકવાણા। સૌ કરતા પહેલા ઇમેજ કલ્ચરના મુખ્ય સમાચાર પર। ભરૂચની 10 ગ્રામ પંચાયતની ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ મનુબરમાંથી સામે આવી। મનુબરમાં વિશાળ તળાવ બનાવી માટીનું ખનન કરી ડમ્પિંગ સાઇટ ઊભી કરાઈ। મચ્છરોનો ઉપદ્રવ અને દુર્ગંધથી લોકો પરેશાન। કડોદરા નજીક ખેડૂતોના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ, કંપની સામે ખેડૂતો લાલઘોમ। આરકે કાસ્ટાના શોપિંગમાંથી બાળક નીચે પટકાતા ગંભીર સારવાર અર્થે ખસેડાયું। જૂના તવડા ગામે મંગલમઠ ખાતે 5 લાખથી વધુના ખર્ચે પતરાનો શેડ માટે ખાતમુહૂર્ત કરાયું। ભરૂચના આરકે કાસ્ટા શોપિંગ સેન્ટરમાં હોસ્પિટલની લિફ્ટમાંથી બાળક પટકાયું હોવાની ઘટના સામે આવી છે। બીજા માળેથી લિફ્ટ અટકી જતા ફસાયેલા પરિવારને કાઢવા જતા બાળક સીધું નીચે પટકાયું હતું। 4 વર્ષીય બાળક તીર્થરાજ દેવેન્દ્ર પરમારને ચાઇલ્ડ કેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે। બાળકને ઈજા ગંભીર થઈ હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે। ભરૂચ જિલ્લા કોંગ્રેસના કાર્યાલય ખાતે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો। ભારત દેશના સૌથી યુવા પૂર્વ વડાપ્રધાન બનવાનું સૌભાગ્ય અને આધુનિક ભારતના શિલ્પી રાજીવ ગાંધીની આજે જન્મ જયંતિના અવસરે દેશ તેમને યાદ કરી રહ્યો છે। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। રાજીવ ગાંધીએ દેશ માટે કરેલ બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું। સદર કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત શહેર પ્રમુખ સલીમ અમદાવાદી સહિતના આગેવાનો જોડાયા હતા। સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસજી મહારાજની 650મી જન્મ જયંતિ નિમિત્તે ભોલાવ ખાતે વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રસ્થાન રામજી મંદિર ભોલાવ ગ્રામ પંચાયત ગઢથી પાર્થનગર મંદિર ભોલાવ સુધી આ પાવન યાત્રા જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયત સદસ્ય, સરપંચ સહિત ડેપ્યુટી સરપંચની આગેવાનીમાં યોજાઈ હતી। ભારત ગેસના 10 કિલોના નવા લાઇટ જીપ સિલિન્ડરનું શુભારંભ ભરૂચ ખાતે ભારત પેટ્રોલિયમ દ્વારા ભારત ગેસના 10 વધુ કિલોના નવા ગેસ સિલિન્ડરનું શુભારંભ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ભરૂચ મામલતદાર માધવીબેન મિસ્ત્રી મેડમ અતિથિ વિશેષ તરીકે રહ્યા હતા તો સુરત પ્લાન્ટના ઇન્ચાર્જ સુજીત બોહરા તથા રોટરી ક્લબના પરાગ શેઠ સહિતના મહાનુભાવો જોડાયા હતા। કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના સ્વાગત અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી। ભારત ગેસના 10 કિલોના નવા સિલિન્ડરની વિશેષતાઓ અને ગ્રાહકો માટે તેના ઉપયોગ માટે માહિતી આપવામાં આવી હતી। આ નવા 10 કિલોના લાઇટ જીપ સિલિન્ડરના શુભારંભથી ઘરેલું તેમજ નાના વ્યવસાયિક ગ્રાહકોને વધુ સુવિધા અને સરળતાથી ગેસ ઉપલબ્ધ થવાની આશાઓ વ્યક્ત કરાઈ રહી છે। હું અમિતભાઈ, ભારત ગેસ સિયાસન્સ ભરૂચના નામે મારી ભારત ગેસની આવેલી છે અને આજ રોજ મેં 10 kgનો કમ્પોઝિટ સિલિન્ડર લોન્ચ કરેલ છે ભારત પેટ્રોલિયમમાંથી અને એ માટે સુરત અમારા ટેરિટરીમાંથી સુજીત સર આવેલા છે, મામલતદાર માધવી મેડમ આવેલા છે, રોટરી ક્લબના અમારા પરાગભાઈ છે અને અન્ય મહાનુભાવો સાથે રહી અને 10 kgનો બોટલ અમે આજે લોન્ચ કરેલ છે। અને એની સાથે અમારા જે લોકોને આટલા ટાઈમથી લોકોને જે કનેક્શન નહોતા મળતા વોર્ડના હિસાબે એ હજુ આજથી અમે લોકો નવા કનેક્શનની શરૂઆત કરી દીધેલી છે। હવે ભરૂચની પબ્લિકને આ સિલિન્ડર આજથી ભરૂચ ભારત ગેસ ઓફિસ પર મળી રહેશે અને એની ફાસ્ટ ડિલિવરી તરીકે અમે 4 કલાકમાં આપવાનો વાયદો કરીએ છીએ। થેન્ક યુ। ભરૂચ તાલુકાના જૂના તવડા ગામે પાવન સલીલા મા નર્મદા નદીના કિનારે આવેલા મંગલમઠ કબીર આશ્રમ વેડાઈ માતાજીના મંદિરે 5 લાખથી વધુના ખર્ચે પતરાના શેડનું વિધિવત ખાતમુહૂર્ત કરાયું હતું। જેમાં સુગલતીર્થ જિલ્લા પંચાયત સદસ્ય તથા ભરૂચ તાલુકા પંચાયત સદસ્ય અને જૂના તવડા ગ્રામ પંચાયત સદસ્યો તથા મંગલમઠના મહંત અને જૂના તવડા ગામના સામાજિક અગ્રણીઓ અને મંગલમઠના સંત સેવકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। ઉપસ્થિત શેડનું વિધિવત ખાતમુહૂર્ત કરાયું હતું। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કડોદરા ગામે કંપની સામે આસપાસના ખેડૂતો અને સ્થાનિક યુવાનોમાં અસંતોષ જોવા મળ્યો છે। ખેડૂતોનો આક્ષેપ રહ્યો છે કે છેલ્લા 5 વર્ષથી કંપની તરફથી નીકળતા પાણીના કારણે ખેતરોમાં પાણી ભરાઈ રહ્યા છે, જેના પરિણામે ખેતીકામ અને જમીન ખેડવામાં ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે। ખેડૂતોનો આક્ષેપ રહ્યો છે કે આ સમસ્યા અંગે કંપનીના જવાબદાર અધિકારીઓને અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆત કરવામાં આવી છે। કંપની સાથે આ મુદ્દે બેઠકો પણ યોજાઈ હોવાનું ખેડૂતોએ કહ્યું છે। તેમ છતાંય આજ દિન સુધી સમસ્યા કાયમી ઉકેલ આવ્યો નથી। આ ઉપરાંત સંબંધિત સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનો આક્ષેપ થયો છે।
તો બીજી તરફ આસપાસના ગામોના યુવાનો દ્વારા કંપનીમાં સ્થાનિક રોજગારી અને એપ્રેન્ટિસશીપની લઈને પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ ભયંકર લોકોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. યુવાનોનું કહેવું છે કે કંપનીની આસપાસ ગામોમાંથી જમીન, પાણી અને અન્ય સ્થાનિક સંશોધનનો ઉપયોગ કરતી હોય છે, ત્યારે સ્થાનિક લોકોને રોજગારી અને તક મળે તેવી પણ માંગ ઉઠી છે. મારું નામ રાયજીભાઈ ધીરમભાઈ પરમાર, કડોદરા. હું એક કડોદરાનો ખેડૂત છે. આ યુપીએલની પાછળ સુપર ફાર્મની પાછળ છેલ્લા 5 વર્ષથી મારા ખેતરને નુકસાન થાય છે. એ માટે વારંવાર લેખિત, મૌખિક મામલેદાર, ટીડીઓ, કલેક્ટર બધાને મેં આપેલું છે અને સુપર ફાર્મ, યુપીએલ બંનેને આપેલું છે. છતાં આજ સુધી એ જોવા પણ આવતા નથી અને આજે પણ કેટલું મારું પાણી ભરાઈ રહેલું છે એ હાલમાં પણ જોઈ શકે છે. એટલા માટે વારંવાર કહેવાથી આવા પ્રશ્નો વારંવાર બને છે. કેટલું સાહેબ જોડે મિટિંગો કરી, ભરૂચ પણ મિટિંગ કરી, યુપીએલ મેં પણ મિટિંગ કરી, છતાં મને પ્રોત્સાહન આપીને તમારું થઈ જશે આમ કરીને મને ગેરમાર્ગે દોરીને મને આ રસ્તો બંધ કરાવે છે. પણ હું છેલ્લા 5 વર્ષથી લડું છું. જો મને ન્યાય નહીં મળે તો હું આજથી 15 દિવસ, 20 દિવસ ગમે ત્યારે કાયદેસરની કાર્યવાહી કરીને હું સુપર ફાર્મની ગેટ પર ધરણા ધરીશ અને મને જે કંઈક નુકસાન થશે, મને કંઈ નુકસાન થશે તેની સઘળી જવાબદારી આ કંપનીની રહેશે. ભરૂચ તાલુકાની હદમાં 10 ગ્રામ પંચાયતનો ડોર ટુ ડોરનો કચરાનો નિકાલ વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવતો નથી. ડોર ટુ ડોરનો કચરાનો નિકાલ વૈજ્ઞાનિક ઢબે કરવાના બદલે કોન્ટ્રાક્ટરોએ મનુબર ગામની કેનાલ નજીક ખેડૂતની જમીન રાખી હોય, પરંતુ તે જમીનમાંથી પણ હજારો ટન માટી સગે વગે કરી 4 એકર જમીનમાં 100 ફૂટ ઊંડું તળાવ ઊભું કરી 10 ગ્રામ પંચાયતનો ડોર ટુ ડોરનો કચરાનો નિકાલ છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવી રહ્યો છે. 10 ગામનો ડોર ટુ ડોરનો કચરો લઈ તળાવમાં જમીનનું પુરાણ કરવાનો ઉપયોગ થતો હોવાના મોટા દ્રશ્યો જોવા મળ્યા છે. મેડિકલ વેસ્ટનો પણ નિકાલ કરાતો હોવાનો પણ આક્ષેપ થયો છે. સ્થળ નિરીક્ષણ કરવામાં આવતા વિશાળ તળાવમાં લાખો ટન ડોર ટુ ડોર કચરાનો જથ્થો મચ્છરોનો ઉપદ્રવ અને તેમાંય વરસાદી પાણીના કારણે દુર્ગંધથી વાયુ પ્રદૂષણના કારણે ભરૂચ જિલ્લામાં ભયંકર રોગચાળાની દહેશત વચ્ચે ઘણા ગામોમાં ડેન્ગ્યુ, મલેરિયા જેવા ગંભીર રોગોમાં લોકો સપડાઈને નાના મોટા મેડિકલો અને ક્લિનિકોમાં દવા લઈ રહ્યા છે. પરંતુ માનવ જીવના દુશ્મન ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટરો સામે ભરૂચ જિલ્લાનું વહીવટી તંત્ર લાચાર કેમ બન્યું છે અને ખેતર માલિક સામે પણ ગંભીર પ્રકારનો ગુનો બનતો હોવાનું પણ સામે આવતા હવે ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ મુદ્દે જીપીસીબીને ઘટના સ્થળના વિડીયો કોલથી દર્શાવીને તેઓને સ્થળ ઉપરના વિડીયો લોકેશન મોકલીને તપાસની માંગ ઉઠી છે. ભરૂચ નગરપાલિકા પણ છેલ્લા ઘણા સમયથી ડમ્પિંગ સાઇટ મુદ્દે વિવાદમાં રહી છે. હાલમાં કાસદ ગ્રામ પંચાયતની હદમાં પણ ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ મુદ્દે માનવ આયોગે લાલ આંખ કર્યા બાદ જીપીસીબીએ કાર્યવાહી કરી હતી. કાસદની ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ બંધ કર્યા બાદ થામ ગામમાં ખેડૂતના ખેતર વચ્ચે એક ખેતરની જમીનમાં ડોર ટુ ડોર કોન્ટ્રાક્ટરો રાખીને મોટા પ્રમાણમાં ડોર ટુ ડોરનો કચરો એકત્ર કર્યો છે. મોટા પ્રમાણમાં જમીનમાં જ ખાડો ખોદીને ડોર ટુ ડોરના કચરાનો દાટવામાં આવતો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ભૂગર્ભ જળ યોજનાને પણ મોટું નુકસાન કરતા હોય ને આજુબાજુના ખેડૂતોની ખેતીની જમીનને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. ભરૂચ નગરપાલિકાના વિપક્ષીઓની પણ ચૂપકીદી ઘણું બધું કહી રહી છે. વિપક્ષીઓની પણ કટકી ખાઈ હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ મુદ્દે આખરે વિપક્ષીઓના મોઢામાં મગ કેમ ભળ્યા છે તેવા સવાલો પણ લોકોમાં ઊભા થઈ ગયા છે. જોકે આ બાબતે ભરૂચ જિલ્લામાં ડેન્ગ્યુ અને વાયરલ ઇન્ફેક્શનમાં અનેક દર્દીઓ સપડાયા છે. 3 વર્ષની બાળકી પણ વાયરલ ઇન્ફેક્શનમાં સપડાઈ છે અને તેના પિતાએ પણ 40,000નો ખર્ચ કરી નાખ્યો છે. ભરૂચનો આરોગ્ય વિભાગ પણ ઓફિસ છોડવા તૈયાર નથી અને જે દીકરી હાલ સારવાર હેઠળ છે તેના પિતાએ પણ કહ્યું છે કે મારો દીકરો અરમાન મિર્ઝા ડેન્ગ્યુમાં જીવ ગુમાવ્યો છે. અન્ય કોઈ પોતાનો દીકરો જીવ ન ગુમાવે તે માટે આરોગ્ય તંત્રએ જાગૃત થવું પડશે. આવનાર સમયમાં આ સમગ્ર મામલે અમે માનવ આયોગમાં પણ તંત્ર સામે ફરિયાદ કરતા ખચકાઈશું નહીં તેવી ચીમકી આપી છે. મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચની 10 ગ્રામ પંચાયતની ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ મનુબરમાંથી સામે આવી. મનુબરમાં વિશાળ તળાવ બનાવી માટીનું ખનન કરી ડમ્પિંગ સાઇટ ઊભી કરાઈ. મચ્છરોનો ઉપદ્રવ અને દુર્ગંધથી લોકો પરેશાન. કડોદરા નજીક ખેડૂતોના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ, કંપની સામે ખેડૂતો લાલઘોમ. આરકે કાસ્ટાના શોપિંગમાંથી
બાળક નીચે પટકાતા ગંભીર સારવાર અર્થે ખસેડાયું. જૂના તવડા ગામે મંગલ મઠ ખાતે 5 લાખથી વધુના ખર્ચે પતરાનો શેર માટે ખાતમુહૂર્ત કરાયું. તો આ હતા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.